મોરબી તાલુકાના લીલાપર ગામમાંથી ટંકારાના વેરપર ગામને જોડતા નવા બનેલા રોડને લઈને વિવાદ સર્જાયો। 4 મહિના પૂર્વે 16 કરોડના ખર્ચે તૈયાર થયેલા અંદાજે 8 કિલોમીટર લાંબા રોડમાંથી કેટલોક રોડ ખાનગી માલિકીની જગ્યા પર બનાવી દેવામાં આવ્યો। આથી ખાનગી માલિકે રોડને તોડી તેના પર બીમ અને કોલમ ઊભા કરી એક કમ્પાઉન્ડ વોલ ચણવાની કામગીરી શરૂ કરી। કોન્ટ્રાક્ટરે ખાનગી માલિકીની જગ્યા પર રોડ બનાવી દીધો હતો, જેના કારણે જમીનના માલિકે બાંધકામ તોડી અને ત્યાં દિવાલ બનાવવાની કામગીરી શરૂ કરી। સવાલ એ થઈ રહ્યો છે કે બેદરકાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે। બે अलग अलग દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે કયા પ્રકારે આ 4 માસ પહેલા જે રોડ બનાવાયો હતો 16 કરોડના ખર્ચે બનાવાયો હતો 28 મેના રોજ, અને ત્યારબાદ હવે આ જ રોડ પર જે ખાનગી માલિકીની જગ્યા પર આ રોડ બનાવી દેવામાં આવ્યો છે અને ખાનગી માલિકે આ રોડ તોડી તેના પર આ બીમ અને કોલમ પણ ઊભા કરી દીધા। એ પણ દ્રશ્યો આપ જોઈ શકો છો। વીરપરથી લીલાપર જતા જે રોડ છે તે તોડી અને જે ખાનગી જે બાંધકામ છે તે કરવામાં આવી રહ્યું છે। જે કમ્પાઉન્ડ વોલ છે તે ચણવાની જે કામગીરી છે તે હાલમાં ચાલુ છે। હાલ તમે જે દ્રશ્યો જોઈ શકો છો એ વીરપરથી લીલાપર જતા રોડના જે દ્રશ્યો છે। આ રોડ અંદાજિત 4 મહિના પહેલાં જ બનાવવામાં આવ્યો હતો અને રોડ અંદાજિત 16 કરોડના ખર્ચે 8 કિલોમીટરનો આ જે રોડ બન્યો છે, પરંતુ વીરપર ગામ નજીક હાલમાં આ જે કમ્પાઉન્ડ વોલ બનાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। રોડ તોડી અને આ જે કમ્પાઉન્ડ વોલ બનાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ખાનગી માલિકીની જગ્યા હોય જેના કારણે રોડ તોડી અને જે રોડ ઉપર આ જે કમ્પાઉન્ડ વોલ ચણવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે, પરંતુ રોડ અંદાજિત 16 કરોડના ખર્ચે બન્યો છે અને રોડ બન્યો તો તે પણ પ્રજાના પૈસે આ જે રોડ છે તે બન્યો છે અને પ્રજાના પૈસાનું જ આ જે પાણી છે તે થયું છે। તો આ રોડ શા માટે તોડવામાં આવ્યો, રોડ તોડ્યો તો તેના માટે કોઈ કાર્યવાહી અધિકારીઓ દ્વારા કરવામાં આવશે કે કેમ, અને જ્યારે આ રોડ બન્યો ત્યારે યોગ્ય માપણી કે જમીનનું સંપાદન થયું છે કે નહીં, અને જો ન થયું હોય તો અધિકારીઓની બેદરકારી સામે કોણ કાર્યવાહી કરશે તે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। પાર્થ પટેલ, ABP અસ્મિતા, મોરબી।